નમસ્કાર મિત્રો, સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલ પર। મિત્રો, અમારી યુટ્યુબ ચેનલ પર નવા હોવ તો લાઇક, શેર અને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો, જેનાથી આવા નવા વિડીયોની નોટિફિકેશન સૌથી પહેલા તમને મળી રહેશે। મિત્રો, ચાલો વિડીયોની શરૂઆત કરીએ। હવે તમારા હાથમાં હૃદય રાખીને બેસો અને આજે આ વિડીયો જુઓ, અંત સુધી જોજો। મિત્રો, અંત સુધી જોયા પછી તમે આ માટે ચોક્કસ અમારો આભાર માનશો। અમે ગેરંટી આપીએ છીએ કે વિડીયો શરૂ થશે માતા રાણીના પહેલાના બધા સાચા ભક્તો। શું તમે પ્રેમ ભક્ત છો તો પહેલા વિડીયો જુઓ। કૃપા કરીને નીચે આપેલ સ્વીટ લાઇક આપો, આપેલા કોમેન્ટ બોક્સમાં તમારા સાચા દિલની વાત લખો, તમારા હૃદયમાં 3 વાર જય માતા દી લખો। મને માતા રાણીના આશીર્વાદ આપો અને તમને તમારો બધો પ્રેમ મળશે, આખા પરિવારને મિત્રો મળશે। જ્યારે જ્યારે આપણે માનવ હોઈએ છીએ ત્યારે ભગવાન આપણી સાથે હોય છે, અને જ્યારે મનમાં છેતરપિંડી અને ઈર્ષ્યા હોય છે, લાગણી આવે છે, અહંકારની લાગણી જાગૃત થાય છે, તો પછી ભગવાન ક્યારે આપણી પાસે આવતા નથી, પણ આપણા જીવનમાંથી કાયમ માટે દૂર થઈ જાઓ। એટલા માટે મિત્રો કહે છે કે આપણે હંમેશા જઈએ છીએ। તમારે તમારા મનને સકારાત્મક રાખવું જોઈએ અને માણસ ત્યારે જ સફળ થશે જ્યારે આપણે ધર્મનું પાલન કરીશું। મિત્રો, હવે આપણે રસ્તે ચાલીશું, એટલે જ ભગવાન તમારા કાર્યો નક્કી કર્યા છે। હા મિત્રો, હવે એ સમય જે તમે હંમેશા જે સમયની તમે રાહ જોઈ રહ્યા હતા તે નજીક આવી ગયો છે। હે મિત્રો, કાલથી તમારા જીવનમાં એક ખૂબ જ મોટો આંચકો લાગવાનો છે। તમે બધા 3 મોટા આંચકા અનુભવવાના છો। મિત્રો, હું તમને જીવનમાં દરેક વખતે એ બધું કહી દઉં કે દરેક માણસ સખત મહેનત કરે છે, દરેક માણસ કામ કરે છે, તે કરે છે અને તેની વ્યક્તિ પર કોઈ અસર થતી નથી। કોઈ તો ચોક્કસ પોતાના જીવન પર નજર રાખે છે। હા, તેઓ સૌથી મોટા દુશ્મન માનવામાં આવે છે। તમારા જીવનમાં એ દુશ્મન જે તમારા મિત્રો અને દુશ્મનો વચ્ચે ઊભો રહે છે તે તમારી સાથે મોટી રમત રમવા જઈ રહ્યો છે। હા મિત્રો, કાલથી દુશ્મન તમારી લાગણીઓ હશે। આપણે સાથે રમવા જઈ રહ્યા છીએ, તેથી સમય છે। એટલા માટે મિત્રો, તમારે સાવધાન રહેવાની જરૂર છે। અમે આજે આ વિડીયો બનાવ્યો છે એટલા માટે તમે આ વિડીયો શરૂઆતથી જોઈ શકો છો, અંત સુધી ધ્યાનથી જુઓ। ભલે તમારું નીચે હોય ગમે તે વિડીયો આવે તેના પર ક્લિક કરશો નહીં। કૃપા કરીને આ વિડીયો અંત સુધી જુઓ, તે પછી જ તમારે ક્યાંક જવું પડશે। મિત્રો, આ તમારા બધા માટે કોઈ વિડીયો નથી, ભગવાન મિત્રો, આ શ્રી રામજી દ્વારા આપેલું વરદાન છે। ભગવાન શ્રી રામજી હવે તે ઈચ્છે છે એવા લોકોને જાણો જેમને તમારી પીઠબળ છે પડદા પાછળ। તેઓ પોતાની એક અલગ ભૂમિકા ભજવે છે। હા મિત્રો, હું તમને ક્યાંથી રાખું છું અને તેઓ તમારી પીઠ પાછળ તમારા વિનાશનું કાવતરું ઘડે છે। હવે ભગવાન શ્રી રામ આવા લોકો સાથે છે। તમને પરિચિત કરાવવા માટે ફક્ત વિડીયો જુઓ। મિત્રો, કોણ શું કરે છે તેને ધ્યાનથી જુઓ। શું તમે સાંભળ્યું છે કે તેને પણ આવું જ પરિણામ મળે છે? હવે તમારા દુશ્મન સાથે પણ આવી જ ઘટના બનશે। તમારા મિત્રો સાથે આવું જ થવાનું છે। તમારા દુશ્મનોએ તમને ખૂબ પરેશાન કર્યા છે। હું ખૂબ જ નિરાશ છું। મિત્રો, અમે તમને કેટલી વાર સમજાવ્યું છે કે દુશ્મન ક્યારે આંધળો વિશ્વાસ ન કરો, પણ મિત્રો, તમારા દુશ્મનને આપણો ન કહો। હજુ પણ બીજી તક આપવામાં આવી છે। તમારા દુશ્મને પણ એ જ ભૂલ કરી છે। દુશ્મન તમને ક્યારે બનતા અટકાવવાનો પ્રયાસ કરી રહ્યો છે। આ પૃથ્વી મિત્રોને ખુશ જોવા માંગતી નથી, પણ તે માણસનો દુશ્મન છે। પણ મિત્રો, તમારો સૌથી મોટો દુશ્મન એ છે કે ઈર્ષ્યા, અને તે તમને ઘણી અસર કરે છે। તેઓ અમુક પ્રકારની તાંત્રિક વિધિઓ પણ કરે છે, પણ મિત્રો, આગામી 24 કલાકમાં તેમના આ યોજના તમને બધાને આશ્ચર્યચકિત કરશે। હા મિત્રો, તમારા બધા દુશ્મનો તમારા પર છે। એક મોટો હુમલો થવાનો છે। હવે તમારે સાવધાન રહેવું પડશે અને સાવધાન રહો મિત્રો। દરેક દુશ્મન તમારે ચાલ પકડવી પડશે, તો જ તમે તે સમયસર કરી શકશો, તમે સાવચેત રહી શકશો। અને તેથી જ મિત્રો, આજે અમે આ વિડીયો બનાવ્યો છે। મિત્રો, વિડીયો ધ્યાનથી જુઓ। તમારી માહિતી માટે ચાલો તમને પહેલાના વિશે બધું જણાવીએ। તમારા જીવનકાળમાં લાંબા સમય સુધી એક પછી એક
સમસ્યા આવી રહી છે, મુશ્કેલી આવી રહી છે અને તમને હજુ સુધી ખબર નથી આ બધું થઈ રહ્યું છે તેની પાછળ કોણ છે. છેવટે કોણ છે જે તમારી પાછળ છે? તો મિત્રો, આપ સૌની માહિતી માટે હું તમને બધાને કહી દઉં કે તમારા જીવનમાં એક સ્ત્રી છે અને એક માણસ છે જે હાથ ધોઈ રહ્યો છે અને મારી પાછળ પડી રહ્યો છે. આ બંને તમને બધાનો નાશ કરવા માંગે છે. તે તમારા જીવનમાં તમને બંને ઈચ્છે છે સંપૂર્ણપણે બરબાદ થઈ જવું, તમારું જીવન નાશ પામે અને આ ખુશીઓ ઉજવણી કરો. હા મિત્રો, આ તમારો દુશ્મન છે. વિનાશ જોઈને વ્યક્તિ હંમેશા જાતિઓમાં માને છે. તમારો વિનાશ જોઈને આ પસંદગીની ઊંઘ હંમેશા રહે છે આગામી 24 કલાકમાં ઊંઘ. અને મિત્રો, આ તે કરશે તો મિત્રો તમે કઈ ભૂલો ન કરવી જોઈએ, જેથી તેઓએ જે કંઈ આપ્યું છે તે તેમનું જ રહે. તો મિત્રો, તમારે વિડિયો જોવો જોઈએ જેથી તે ઉપર વાંચી શકાય. ધ્યાનથી જુઓ. પહેલી વાત તો મિત્રો, તમે આગામી 24 કલાકની રાહ જોઈ રહ્યા છો. તેમના જીવનકાળ દરમિયાન એક વ્યક્તિ છે જે તમને ક્યાંક જવાનું કહે છે. જો તમે ત્યાં છો તો તમારે બિલકુલ જવાની જરૂર નથી. હા મિત્રો, આ વ્યક્તિ મિત્ર છે. હું દુશ્મન બનીને ફરું છું અને તમે જાણો છો આ વ્યક્તિ તમારા જીવનમાં નથી. આ એક ઝેરી સાપ છે જે તમને અંદરથી કરડે છે, પણ તે પોતાની યોજના પર કામ કરવા માંગે છે, અથવા તે હજુ સુધી થયું નથી. સત્ય સાંભળીને તમે દંગ રહી જશો અને અમે તમને મિત્રો વિશે પણ જણાવીશું અને આ સત્ય સાંભળીને તમે ખુશ થઈ જશો. તમે તમારા આંસુ રોકી શકશો નહીં. હા મિત્રો, તેથી જ પહેલા શ્વાસ રોકીને વિડિયો જુઓ. મિત્રો, આગામી 24 કલાકમાં તમને સંપૂર્ણ માહિતી મળશે. આપણે આવા કોઈ પણ દુશ્મનથી સાવધ રહેવું પડશે. મિત્રો, આપણે આ યુક્તિને કામ ન આવવા દેવી જોઈએ. પહેલા હું તમને આગામી 24 કલાકમાં તે બધું જણાવીશ. અંદરનો દુશ્મન તમને પોતાના જ જાળામાં ફસાવી રહ્યો છે. હું આગળ અટકી જવાનો શ્રેષ્ઠ પ્રયાસ કરીશ. 24 કલાકમાં તમને વધુ રાહત મળશે. આપણે પહેલા સાવધ રહેવું પડશે. એક રીતે તે કહે છે કે એમાં તારી પણ ભૂલ છે. તે તેના મિત્રોને ઈચ્છે છે. કોઈ પણ હોય, તમે તેમના પર ખૂબ જ ઝડપથી વિશ્વાસ કરી લો છો. તમે તેમની વાતોથી ખૂબ જ ઝડપથી પ્રભાવિત થવા લાગશો. જો તમે જાઓ તો મિત્રો, હવે તમારું પગલું અહીં છે. બંધ કરવું પડશે. હા મિત્રો, કોઈને પણ તમારે આંધળો વિશ્વાસ ન કરવો જોઈએ. ઘણીવાર લોકો તમારા વિશ્વાસનો ફાયદો ઉઠાવે છે. છેલ્લો સમય આવી રહ્યો છે. જેમના પર તમારી નજર છે તેઓએ તમારા પર ખૂબ વિશ્વાસ કર્યો. તેણે તમને એટલો દગો આપ્યો છે કે તમે આખી જિંદગી તેની સાથે અટવાયેલા રહેશો. જેને તમે પોતાનો માનતા હતા તેને તમે ભૂલી નહીં શકો. તે તમારા જીવનનો સૌથી મહાન વ્યક્તિ હતો. તે દેશદ્રોહી નીકળ્યો છે જેના માટે તમે દિવસરાત મહેનત કરતા હતા. જ્યારે તે તમને તરત જ ફોન કરતો હતો, તેની સાથે જવા તૈયાર હતા. તમે પણ તેના બધા કામમાં મદદ કરવા માટે હાજર છો. અમે તૈયાર હતા, પણ અંતે મિત્રો તમને ખબર પડી કે એ જ વ્યક્તિ જેની તમે રાહ જોઈ રહ્યા હતા, મિત્રતા સંબંધ કે તમારા જીવનમાં તે સૌથી ખાસ વ્યક્તિની જગ્યાએ બેઠો હતો. એટલે જ મિત્રો, તે હવે સૌથી મોટો દેશદ્રોહી નીકળ્યો. તમારે આ ખોટું ન કરવા માટે સાવચેત રહેવું જોઈએ. તમારા દુશ્મનને હંમેશા તમારી સાથે રાખવું ખૂબ જ મહત્વપૂર્ણ છે. વિશ્વાસનો નબળાઈ તરીકે લાભ લેવો. હા મિત્રો, એટલે જ હવે તે મીઠું છે. જે લોકો તમારા મોઢા પર ઘણી વાતો કરે છે તેમનાથી તમારે દૂર રહેવું જોઈએ. તમારે આવા લોકોથી સાવધાન રહેવું જોઈએ. જે સારું બોલે છે તે રહેવું જોઈએ, કારણ કે આવા લોકો મોઢે રામ કહે છે અને બાજુ પર છરીઓ ધરાવતા લોકો આ શ્રેણીમાં આવે છે. હા મિત્રો, હવે ગ્રહોના ગોચરનો સમય આવી ગયો છે. તમે બદલાઈ ગયા છો. હવે તમારે પોતાને પણ બદલવું પડશે. હા મિત્રો, જે વ્યક્તિ સમય સાથે નથી તે જીવનમાં ધીમે ધીમે બદલાય છે, સ્તર સુધી પહોંચવાનું શરૂ કરે છે. તો મિત્રો, જો તમારે ઉપર ઉઠવું હોય અને આગળ વધવું હોય તો તમારા વિચારનો ઉપયોગ કરો. તમારી જીવનશૈલીને બધી બાબતોમાં એકસાથે ચાલવા દો. તમારે તમારા પ્રેમ મિત્રોને બદલવું પડશે. તેને આ રીતે સમજો, આગળ વધો અને સમય સાથે પોતાને બદલો. તમારે દુનિયાને જેવી છે તેવી જ લાવવી પડશે.
તો જ તમે અહીં તમારી ખુશી શેર કરી શકશો. તમે તે મેળવી શકશો, કારણ કે અહીં શું છે તે જેટલો નબળો બને છે તેટલો જ તે લોકોની સરખામણીમાં નીચો બને છે. દબાવવાનો પ્રયાસ કરો તો હવે તમારે કરવું પડશે તે પોતાના હકની બાબતો છોડતો નથી. મિત્રો, તમારે આ વાત પણ ધ્યાનમાં રાખવી પડશે. અને મિત્રો, બીજી ભૂલ જે તમે ઘણી વખત કરો છો, કર્યું છે અને ઘણી વખત તમે બચી ગયા છો, એટલે કે મિત્રો, તમે કોઈને પણ ના કહી શકો. હા મિત્રો, જો તમે એટલા શુદ્ધ હૃદયના વ્યક્તિ છો તો કોઈ તમને કંઈક કહે છે, જો તે પૈસા માંગે તો તમે તેને ના પાડો છો, તમે તે કરી શકતા નથી. તમે એ પણ જોયું હશે કે ઘણા લોકો એવા હોય છે જે અનેક બહાના બનાવીને આત્મહત્યા કરે છે. તેઓ અનેક પ્રકારની વાતો કહેવાનું શરૂ કરે છે, પણ તે પોતાની તરફથી મદદ કરતો નથી અને તે પછીથી તે વ્યક્તિ તેની નજરમાં પણ સારો બનશે. પણ મિત્રો, આ તમારી અંદર રહે છે. સૌથી મોટી ખામી, અથવા હું કહું તો તમારી જ ખામી, એ મારી ભૂલ છે કે હું કોઈને ના કહી શક્યો નહીં. હા મિત્રો, તમે વિચારો છો કે આપણે કેવી રીતે આવું ના કહો, તે સમયે તમે ધાર્મિક સંકટમાં મુકાઈ શકો છો. પણ મિત્રો, હવે તમારે તમારી નિર્દોષતા ભૂલી જવી જોઈએ. હવે તમારે સમયસર હાર માની લેવી પડશે. આપણે તે કરવું પડશે, નહીંતર આપણે ભૂતકાળના લોકો જેવા થઈ જઈશું. તમારી લાગણીઓ, તમારા સંસાધનો માટે સમય, જે રીતે તમે હવે તમારા જીવનનો ઉપયોગ કર્યો છે તે જ રીતે, હા, જેઓ તેનો ઉપયોગ નાશ કરવા માટે કરે છે. મિત્રો, આગામી 24 કલાક આવશે. મિત્રો, કોઈ સામાન્ય સમય નથી હોતો. આ સમયે તમારી કુંડળીમાં ધન લક્ષ્મી હાજર છે. ભાગ્ય વૃદ્ધિ યોગ અને રામ યોગનો યોગ બાંધકામ થયું છે, જેના કારણે આગામી 24 કલાક તમારું નસીબ પણ ચમકશે. હા મિત્રો, પણ તમારે એક સ્ત્રી અને એક પુરુષની જરૂર છે. તમારે આમાં ખૂબ કાળજી રાખવી પડશે. ખબર છે ને, તમારે કઈ ભૂલ ન કરવી જોઈએ. પણ મિત્રો, આ પ્રશ્ન તમારા મનમાં પણ આવ્યો હશે. તમને આશ્ચર્ય થશે કે આખરે આ પુરુષ અને સ્ત્રી કોણ છે. તો અમે તમને તેનું પૂરું નામ નહીં જણાવીએ, પણ મિત્રો, તેમને ઓળખવા મુશ્કેલ છે. હું ચોક્કસ તમને મદદ કરી શકું છું, તેથી સાવચેત રહો. સ્ત્રીના નામનો પહેલો અક્ષર જુઓ. RML અક્ષર આમાંથી એક છે અને તે પુરુષ છે, અને તેના નામનો પહેલો અક્ષર PR છે. જો S અક્ષરોમાંથી એક હોય તો મિત્રો, જો તમે થોડું પણ સમજો છો તો તમે કૃપા કરીને ટિપ્પણી કરો કે હા, અમને ખાતરી છે, મને ખાતરી છે કે મિત્રો, અમે તમને હવે ઓળખી ગયા છીએ. આગામી 24 કલાક વિશે બધાને જણાવો. તમારા બધાને તમારા જીવનકાળમાં કયો અનુભવ થશે? તમારા બધા મિત્રોમાં મોટા ફેરફારો થવાના છે. તમારા જીવનમાં જ્યારે પણ મુશ્કેલી આવે ત્યારે મને જણાવો. જ્યારે પણ તમે ખૂબ જ અસ્વસ્થ હોવ ત્યારે તે આવે છે. જ્યારે દુશ્મનો તમારા પર ખૂબ હુમલો કરે છે, તે તમને આગળના માર્ગમાં નિરાશ કરે છે. જો તમને કોઈ પ્રગતિ ન દેખાય તો તમે ખૂબ જ, જ્યારે તમે નારાજ થાઓ છો ત્યારે તમને લાગે છે કે હવે આપણી જીવન હવે પૂરું થવાનું છે, આપણે પૂર્ણ થયા છીએ, થોડું બરબાદ થઈ ગયું. પણ મિત્રો, તમારા બધા માટે ભાષામાં આશાનું નવું કિરણ જીવનમાં જાગે છે. તમે જાણો છો કે તે કોણ છે? તો મિત્રો, આપ સૌની માહિતી માટે હું તમને કહી દઉં કે આ બધા પાછળ એક ભગવાન છે. તે હંમેશા તમારા જીવનનું રક્ષણ કરે છે, તેમજ તમારા બધાના જીવનમાં રક્ષણ તે કવચ પહેરીને ફરે છે અને આ દેવને મિત્ર બનાવે છે. આ કળિયુગ તમારા કર્મોની આસપાસ ફરે છે. મારામાં કોઈ વ્યક્તિ નથી સ્વાર્થનો ત્યાગ કરીને બીજાઓને મદદ કરવી. કોઈ પણ વ્યક્તિ પોતાનામાં મદદ કરવાની ભાવના રાખતો નથી. પણ મિત્રો, તમે અંદરથી તમારી જાતને મદદ કરી છે. લાગણી સાથે બીજાઓ પ્રત્યે કરુણા અનુભવવી. જો તમારી સામે કોઈ વ્યક્તિ હોય તે તમને આનંદથી મારી રહ્યો છે અને તમારી પાસે ખાવા માટે કંઈ નથી, જો તેના માટે કોઈ સામગ્રી હોય તો તમે તમારી ભૂખ સંતોષી શકો છો. આપણે તેમને મારીશું અને આ રીતે ખવડાવીશું. આની અનુભૂતિ તમારી અંદર છે. તેથી જ આ દેવતા તમારી નજીક રહેતો આ દેવ કોણ છે? જો તમને આવું લાગતું હોય તો તમને જાણવા જેવું લાગતું હશે કે મિત્રો,
હું તમને બધાને કહીશ કે હાથી હોત તો ભગવાન શ્રી રામ છે જે તમારા છે અંદર બેઠા છે અને મિત્રો ભગવાન શ્રી રામજીના આશીર્વાદથી આપ સૌ કાલથી તમને તમારા જીવનમાં બધું જ મળશે તમે જેની ઝંખના કરો છો તે થવાનું છે હા મિત્રો ભગવાને તમારા હાકલનો જવાબ આપ્યો છે મેં સાંભળ્યું છે મિત્રો તમે ક્યાં સુધી સહન કરશો છેવટે તમારા જીવનમાં ક્યાં સુધી દુઃખ અને ઉદાસી રહેશે ડરથી ઠોકર ખાશો તો પીડા કેટલો સમય રહેશે હું ક્યાં સુધી તમારા લોકો પાસે મદદ માંગતો રહીશ લોકો તમને ક્યાં સુધી દુઃખ આપતા રહેશે છેવટે ભગવાન તમારી ઈચ્છા પૂર્ણ કરશે હવે પ્રભુ શ્રીએ તે કરવાનું નક્કી કર્યું છે ભગવાન રામના આશીર્વાદથી કાલથી તમારા ઘરમાં ખૂબ જ આશીર્વાદ રહેશે તમારા ખુશીનો દીવો પ્રગટાવવાનો છે આખો પરિવાર હવે આનંદમાં છે તમારી સાથે જે કંઈ થવાનું છે તે બધું જ મીઠાઈના બોક્સ સાથે તમારો આખો પરિવાર એટલી મોટી વસ્તુ જે દુશ્મનના ઘરે પણ પહોંચી શકે છે તમારા બધા માટે સારા સમાચાર આવી રહ્યા છે કે તમે કહેશો કે તમે જે કર્યું તેના માટે તમને ધન્ય છે અમે તેના માટે હંમેશા તમારા આભારી રહીશું ભગવાને તમને જે આપ્યું છે તે બધું પછી પણ તમે હા મિત્રો રહેશો મિત્રો અરજી હવે સ્વીકારાઈ ગઈ છે તમારા બધા બગડેલા કામ હવે પૂરા થશે જો તમે નોકરી શોધી રહ્યા હોત તો તમને નોકરી મળી હોત આવા ઘણા બધા વતનીઓ મળશે જેઓ પોતાના જીવનમાં બાળક ઈચ્છે છે તો મિત્રો તમે આ ભગવાન શ્રી રામ કરી રહ્યા હતા હા જે ભગવાન તમારી વાત સાંભળે છે તેણે બધાની ઈચ્છાઓ પૂર્ણ કરી છે જો તમે તે પૂર્ણ કરી લીધું છે તો તમે મારા માટે તે કેમ નથી કરતા છેવટે તમે પણ તમારા ભવિષ્યના બાળકો છો હવે તમે બધા ભગવાનના આશીર્વાદથી તે ઘટના તેમના જીવનમાં બની તે તમને સંપૂર્ણપણે ચક્કર લગાવી દેશે હા મિત્રો આવા ઘણા હશે જે વ્યક્તિ એવું પણ વિચારી રહ્યો હતો કે આપણે તે તમારી ઈચ્છા મુજબ થતું નથી અથવા આપણે કામ શરૂ કરવા માંગીએ છીએ તે થાય છે પણ તે શરૂ થતાની સાથે જ સમાપ્ત થઈ જાય છે તો મિત્રો હવે નિશ્ચિંત રહો ભગવાન તમારા કાર્યમાં તમારી સાથે રહે હવે ભગવાન તમારું બગડેલું કામ તમારા આખા ઘરનું સંચાલન કરતા નિર્માતાઓ જેથી તમે તમારા પરિવારની જરૂરિયાતો પૂરી કરી શકો હવે ભગવાન તમારા પરિવારને આશીર્વાદ આપે અમે તમને બચાવવા જઈ રહ્યા છીએ પણ મિત્રો આવી રહ્યા છે આ આગામી 24 કલાકમાં ગ્રહોનું ગોચર પણ છે સંકેત આપે છે કે ત્રીજો વ્યક્તિને મોટું નુકસાન થાય છે કારણ કે તો મિત્રો આગામી 24 કલાક સાવધાન રહો જો કોઈ બે વ્યક્તિ 1 કલાકમાં એકબીજા સાથે વાત કરે તો જો તમે તે કરી રહ્યા છો તો તે બીજી વ્યક્તિના શબ્દોમાં છે એવું બિલકુલ થતું નથી આનાથી તમારા બંને વચ્ચે ઝઘડો થશે તમારા કાર્યમાં અને માનસિક સ્થિતિ પર તેમની અસર મિત્રો જીવન ખૂબ મોટું છે સાવચેત રહો તમારે કાળજીપૂર્વક ચાલવું પડશે ભગવાન ફક્ત તમને આપે છે તમને રસ્તો બતાવશે પણ જો તમે તેને અનુસરશો નહીં પણ જો તમે સાચા રસ્તે ચાલશો તો તમારે ઘણા કાંટાનો સામનો કરવો પડશે તમને રસ્તામાં ફૂલો પણ દેખાશે હા મિત્રો એટલા માટે કહેવાય છે કે ગમે તે ધર્મ હોય અને સત્યનો માર્ગ એ જીવનનો શ્રેષ્ઠ માર્ગ છે મિત્રો તે વ્યક્તિને ખૂબ રાહત આપે છે જે તે લોકોના ખિસ્સામાંથી પૈસા કમાવા માટે ચોરી કરે છે આ માણસ પોતાના ઘરમાં દિવસમાં 2 વાર ખાવાનું કાપી નાખે છે પણ તેને ક્યારેય શાંતિથી ઊંઘ આવતી નથી જેથી તેઓ આગામી 24 કલાકમાં સૂઈ શકે તમારા જીવનમાં તમને આવી કોઈ લાગણી નહીં હોય ભગવાન તમને હમણાં અંદર ન આવવા દે અને તમને ઊંચાઈ પર ન લઈ જાય હવે તમારો જીવ છીનવી લેનારા હજારો વધુ છે શમીનું નસીબ અનેક ગણું સારું હશે મિત્રો અને તમારા જીવનમાં આવી કોઈ ખરાબ આદત હોવી જોઈએ જે તમારા જીવનમાં બગાડ લાવે છે કારણ કે મને ખૂબ મિત્રો ગમે છે આ બધા લોકો દારૂ પીને ઘરે આવે છે દારૂનું સેવન કરો અને પરિણામે આવતીકાલનો જન્મ તેમના ઘરમાં અને પરિવારમાં થશે ઘરના લોકો તેમની સાથે સારી રીતે રહે છે આપણે વાત કરી શકતા નથી નહીં તો મિત્રો તો તે તેમના જીવનમાં મુશ્કેલીનું
કારણ છે તે એટલા મિત્રો બનવા લાગે છે કે તમારે આ ન કરવું જોઈએ. જો તમારે ભગવાન પર ભરોસો રાખવો જ પડે. આજે તમારા જીવનમાં મુશ્કેલી અને મુશ્કેલીઓ છે. જો કોઈ સમસ્યા હોય તો ધીરજથી આગળ વધો, આત્મવિશ્વાસ સાથે આગળ વધો. ભગવાન તમારા માટે છે. મહાન તકો લાવનાર ભગવાન તે તમારા ભલા માટે કરી રહ્યો છે. મિત્રો, તમે ક્યારે ભગવાન પર ભરોસો નહીં કરી શકો. ભગવાને આપેલો વિશ્વાસ તોડશો નહીં. તમે જે કરી શકો છો તેનો તેણે શ્રેષ્ઠ ઉપયોગ કર્યો છે. કોઈ બીજી વ્યક્તિ તમારી સાથે આવું ક્યારેય ન કરી શકે. તમે જે